માટે પહેલાં અમે રોટલીનો લોટ બાંધી એની અંદર સહેજ મીઠું નાખું છું અને 2 ડોંગળી જેટલું તેલ નાખી અને હું મસ્ત રોટલીનો લોટ બાંધી દઉં છું. મોણ નાખ્યું છે એ બરાબર મસ્ત લોટમાં મિક્સ કરી અને ધીમે ધીમે બહુ કાઠો બી નહીં અને બહુ ઢીલો બી નહીં એવો સરસ મસ્ત રોટલીનો લોટ બાંધી દઈશું. થોડું થોડું કરી અને પાણી નાખી જવાનું અને સરસ મસળીનો લોટ બાંધી જવાનો. દેખો આપણો સરસ લોટ બંધાઈ ગયો છે, બહુ કાચો બી નહીં અને બહુ ઢીલો બી નહીં. હવે આમાંથી આપણે લોઆ કરીને રેડમી બનાવીશું. ચલો આપણે રેડમી બનાવવા માટે મેં 1 વાટકી જેટલી દાળ લીધી છે. દાળને મેં કુકરમાં નાખી અને 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી મેં બાફીને રેડી કરી લીધી છે. ચલો હવે બરાબર મસ્ત બફાઈ ગઈ છે અને હવે એની આગળની પ્રોસેસ આપણે કરીએ. હવે આપણે એની મસ્ત બફાઈ ગઈ છે. હવે મોટી કઢાઈમાં કાઢી અને હવે ગેસ ચાલુ કરી અને આ મેં 1 વાટકી જેટલી દાળ હતી એના સામે મેં 100 ગ્રામ જેટલો ગોળ લીધો છે. હવે ગોળ દેશી ગોળ મેં વાપર્યો છે એ હવે દાળની અંદર નાખી દઈશું અને હવે બરોબર ધીમા ગેસે આપણે એને હલાવીશું જ્યાં સુધી મસ્ત કાઠું ના થાય ત્યાં સુધી કન્ટિન્યુ આપણે હલાવતા રહીશું. હવે આ મસ્ત આપણું રેડી થઈ ગયું છે. હવે આને આપણે ઠંડુ કરવા દઈશું. કાઠું છે હવે એને ઠંડુ કરવા દઈશું. હવે સરસ આવું ઢીલું થઈ ગયું છે. બસ બધો ગોળ ઓગળી ગયો છે. હવે એને મસ્ત કાઠું આપણે વણી શકીએ એટલું કાઠું થવા દેવાનું ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. A few moments later. મસ્ત હવે ઠંડુ થઈ ગયું છે અને કડક થઈ ગયું છે, એકદમ કાઠું થઈ ગયું છે. હવે એની અંદર આપણે થોડી ઇલાયચી નાખીશું અને હવે એ બધું જ આપણે સરસ મિક્સ કરી દઈશું. ચલો હવે આપણે આ લોટ લઈ અને રેડમી કરવા માટે મસ્ત રોટલી વણી લઈએ. દેખો રોટલી વણી ગઈ છે. હવે એની અંદર આપણે 1 ચમચી જેટલો માવો મૂકી દઈશું અંદર અને સરસ મસ્ત આપણે જેમ આલુ પરોઠા કરતા હોઈએ એવી રીતે લઈ અને વાળી લેવાનું. વધારાનો લોટ હોય બધો કાઢી લેવાનો અને ઉપરથી થોડો લોટ ભભરાવી 2 બાજુ અને ફરથી એને ફોરા હાથે વણી લેવાનું. હવે મેં પહેલેથી જ તવી ગરમ કરવા મૂકી દીધી છે. મસ્ત એક બાજુ પર ચડી જાય એટલે એને આપણે પલટાવી દઈશું. હવે સરસ આપણે પલટાવી દઈશું. તૈયાર થઈ ગઈ છે. હવે એને આપણે કરીશું ડીશમાં લઈને સર્વ કરીશું.